નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો પર। 10,000 લોકોએ અંધારામાં રાત પસાર કરી બરણપુરા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોએ વીજ કચેરીએ હોબાળો મચાવ્યો। ગત રાત્રિના 8 કલાકથી સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 30,000 ક્યુસેક પાણી છોડ્યું। પરિક્રમા થઈ સ્થગિત। ગોરવાના ફ્લેટમાં ત્રાટકેલા ચોરો 20 તોલાથી વધુ દાગીના ચોરી ગયા। MDH એવરેસ્ટના મસાલામાં કેન્સરના તત્વોની ચેતવણી છતાં વડોદરા આરોગ્ય વિભાગે નમૂના લેવાની તસદી લીધી નહીં। પાલિકાના કોન્ટ્રાક્ટના ડમ્પરો જ અનફિટ ડ્રાઈવરો પાસે લાયસન્સ પણ નહીં। RTOએ 2 જપ્ત કર્યા। હવે જોઈએ રાજ્યના સમાચારો। મુંબઈની તરુણીનો અમદાવાદમાં જીવ બચાવાયો। 3 વર્ષથી ખાંસીથી પીડાતી હતી। 6 મહિનાથી લોહી પડતું હતું। ફેફસામાં ફસાયેલી કાનની બુટ્ટીને દૂરબીન ઉતારી કઢાઈ। કલર પણ બદલાઈ ગયો હતો। જસદણમાં 400 લોકોને ફૂડ પોઈઝનિંગ થતા અફરાતફરી। માતાજીના માંડવાના પ્રસાદથી લોચો પડ્યો હતો। કચ્છની કેસર કેરી કેસર ખરીદવા જેવી મોંઘી પડશે। ઉત્પાદનમાં થયો ઘટાડો। કેમિકલ વાપરનારા ખેડૂતો થયા ખુશ। કાળઝાળ ગરમીનો પ્રકોપ। અમદાવાદમાં ગરમી સંબંધિત બીમારીના એક દિવસમાં 280 કેસ નોંધાયા। માદલપુર અંડરબ્રિજ પાસે આવેલા મધુવન ટાવરના 3જા માળની ઓફિસમાં લાગી આગ। 40 લોકોને સલામત નીચે ઉતારાયા। હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો। ચારધામ યાત્રા પ્રથમ વખત ભક્તોની સંખ્યા થઈ મર્યાદિત। દરરોજ માત્ર 15,000 લોકો જ કેદારનાથના દર્શન કરી શકશે તથા 16,000 લોકો બદ્રીનાથના દર્શન કરી શકશે। કોરોનાની કોવિશિલ્ડ વેક્સિનથી હાર્ટ એટેકનું જોખમ। 2 વર્ષે બ્રિટિશ કોર્ટમાં કંપનીએ સ્વીકાર્યું। ભારતમાં આ જ ફોર્મ્યુલાથી બનેલી હતી કોવિશિલ્ડના 175 કરોડ ડોઝ અપાયા હતા। પતંજલિને આયુર્વેદની 14 પ્રોડક્ટ્સ બનાવવાનું લાયસન્સ રદ। ઉત્તરાખંડ સરકારનો આદેશ। ભ્રામક જાહેરાતના કેસના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો। એક સાથે 35 વાવાઝોડાએ અમેરિકાના ઓકલાહોમને ધમરોડ્યું। 4ના થયા મોત, 100 ઘાયલ। 20,000 લોકોના ઘરમાં વીજ પુરવઠો બંધ। 500 મકાનો થયા ધરાશાયી। દુબઈમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બની રહ્યું છે। યુએ રૂપિયા 2.92 લાખ કરોડ ખર્ચ કરશે। 400 ટર્મિનલ ગેટ હશે। દર વર્ષે 26 કરોડ મુસાફરો આવશે। હવે જોઈએ મનોરંજનના સમાચારો। રણવીરની નવી પીરિયડ ફિલ્મનું ટાઇટલ રહેશે રાક્ષસ। રણબીર કપૂરની ફૂટબોલની ટીમ ફાઇનલમાં પહોંચી। આરકે ખેલાડીઓને ગળે લગાવતો જોવા મળ્યો। આલિયા ભટ્ટ પણ પતિ સાથે જોવા મળી। કોલકાતાએ સિઝનમાં બીજી વખત દિલ્હીને હરાવ્યું। 16.3 ઓવરમાં ટાર્ગેટને ચેઝ કર્યો। ફિલ્મ શોટની 50। ચક્રવર્તીએ 3 વિકેટ લીધી। શાહરૂખે ક્રિકેટર રિષભ પંત વિશે વાત કરી। કહ્યું, પંત મારા છોકરા જેવો છે। તેના અકસ્માતના સમાચાર સાંભળી હું ખૂબ જ ગભરાઈ ગયો હતો। સેન્સેક્સમાં 100થી વધુ પોઈન્ટનો થયો ઉછાળો। 74,800ના સ્તરે કારોબાર કરી રહ્યો છે। નિફ્ટીમાં પણ 30 પોઈન્ટનો થયો વધારો। ઓટો અને મેટલ શેરમાં થઈ તેજી। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપજો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।